अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातु। જે લોકો હજ 2024 કરવા માટે ગયા છે એમના માટે એક ખાસ સૂચના, એક આ વિડીયો બનાવું છું. જો તમારા કોઈ સગા સંબંધીઓ હજ 2024 કરવા માટે ગયા છે તો એમના સુધી આ મેસેજ પહોંચાડી દેજો. આજે તારીખ 20 જૂન એટલે કે કાલે 21 જૂનને જે જુમ્માની નમાઝ જે મક્કા શરીફની અંદર થવાની છે, અત્યારે તમને બધાને અત્યારે ખબર છે કે મક્કા શરીફની અંદર ગરમી જે છે 52-53 ડિગ્રી સુધીનો તડકો જે છે પડે છે. જે લોકો કાલે જુમ્માની નમાઝ પડવા માટે અઝીઝિયાથી હરમ શરીફ જવાના છે એમના માટે આ વિડીયો બનાવું છું કે તમારે કાલે કેટલી તકેદારી રાખવાની છે. જો તમે કાલે જુમ્માની નમાઝ પડવા માટે જાઓ છો તો કાલે 8 વાગ્યા સુધીમાં તમારે ત્યાં પહોંચી જવાનું છે. 7 થી 7:30 સુધીમાં, 8 પણ નહીં, કેમ કે 7:30 વાગે ગેટ જે છે બધા બંધ કરી દેવામાં આવશે. બીજું કે જ્યારે નમાઝ પૂરી થશે 12:30-1 વાગે ત્યારે તમારે જે કાંઈ બી છે એ હરમ શરીફની બહાર નીકળવાનું નથી, એટલે કે અઝીઝિયા તરફ જવાનું નથી તરત ને તરત. કેમ કે જે જગ્યાએ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પેદાઈશનું ઘર છે એમની બાજુમાં તમારું પાર્કિંગ છે, ત્યાં બસ ટાઈમ ટુ ટાઈમ મળશે નહીં. અને તમે જો ત્યાં સલવાઈ ગયા એટલે કે ભીડની અંદર તમે ચોકઅપ થઈ ગયા, તમે આગળ પણ નહીં જઈ શકો અને તમે પાછળ પણ નહીં જઈ શકો. એટલા માટે તમારે જુમ્માની નમાઝ બાદ તમારે હરમ શરીફની અંદર જ રહેવાનું છે, બહાર આવવાનું નથી, એસીની અંદર રહેવાનું છે. અને કોશિશ પણ એવી કરો કે જો તમારે જુમ્માની નમાઝ પડવા માટે જવું છે તો તમે વહેલાસર અંદર હરમ શરીફની અંદર અથવા તો મરવા પહાડ જે છે ત્યાં પહોંચી જાઓ. એસીની અંદર જ તમારે રહેવાનું છે. અત્યારે બહુ જ ગરમી છે ત્યાં. અને જો તમે નીકળી ગયા તો તમારા જે કાંઈ તબિયત બગડવાના ચાન્સીસ ખૂબ જ છે, કેમ કે અત્યારે તડકો બહુ જ પડે છે. એક બીજી પણ સલાહ છે કે દિવસમાં અત્યારે તમે 4 થી 5 લીટર પાણી પીઓ. મેં તમને જે આની પહેલાના વિડીયોમાં કીધું છે કે પાણીની બોટલ તમારી પાસે રાખો. છત્રી લીધા વગર તમે હરમ શરીફમાં જાઓ જ નહીં. તમારી પાસે ફરજિયાતપણે છત્રી જે છે એ તમે લઈ લ્યો. અને તમારી પાસે રૂમાલ રાખો. એ રૂમાલ તમારા માથા ઉપર પલાળેલો, એટલે કે પાણી જે છે એનાથી ભીનો તમારા માથા ઉપર રાખો. અને શક્ય હોય ત્યાં સુધી તમે બૂટ પહેરો, કેમ કે ચપ્પલની અંદર જે છે એ પણ તમને તડકો જે છે એ લાગી શકે. અને ત્યાં લૂ લાગવાના બનાવ ખૂબ જ બને છે અને કાલે પણ બનશે. જો તમે અત્યારે કોશિશ એવી કરો કે અઝીઝિયાની અંદર પણ જે મોટી ઉંમરના જે લોકો જે છે કે જેને બીપીની તકલીફ છે કે બીજી કોઈ તકલીફ છે, ડાયાબિટીસના નાના પેશન્ટ છે, કે જે 60 વર્ષ ઉપરના જે હાજી લોકો ગયા છે 2024 હજ કરવા માટે, એમને એક સલાહ છે કે અઝીઝિયાની જે મસ્જિદ જે છે, તમે જે જગ્યાએ અત્યારે તમને બિલ્ડિંગ અલોટમેન્ટ કરવામાં આવી છે એ જગ્યાએ નજીકની જે મસ્જિદ જે છે ત્યાં તમે નમાઝ અદા કરો. તમે હરમ શરીફમાં ન જાઓ, કેમ કે કાલે એટલી બધી પબ્લિક ત્યાં હશે. અને જો ભૂલમાં તમે બહાર નીકળી ગયા તો તમે તડકાની અંદર તમારે 1 કલાક 1.5 કલાક જે છે એ તમારે તડકામાં ઊભું રહેવું પડશે. એટલે કોશિશ કરો કે તમે જે મોટી ઉંમરના જે વ્યક્તિઓ જે છે કે એ અઝીઝિયાની અંદર જ નમાઝ પડી લે. બીજું કે તમે અત્યારે નીકળો છો તો તમને 3 વાગ્યા સુધી બસ નહીં મળે. જ્યારે પણ તમે જુમ્માની નમાઝ બાદ તમે જ્યારે નીકળો છો તો તમે 3-3:30 વાગ્યા સુધી જે છે એ હરમ શરીફની અંદર રહ્યો. મસ્જિદ જે કાબા શરીફ જે છે એની આજુબાજુ જે મતાફનો એરિયો છે કે જે કાંઈ મસ્જિદ જે છે હરમ શરીફ, ત્યાં તમે એસીની નીચે રહ્યો. અને તમારી સાથે નાસ્તો જે કાંઈ બી છે એ તમારે લઈને જવાનું છે. તો તમે જે કાંઈ બી છે એ તમને ભૂખ લાગી હોય તો તમે નાસ્તો કરી શકો. તમારી સાથે તમારી જરૂરિયાતની બધી વસ્તુ કાલે તમારે રાખવાની છે, પાણીની બોટલ. અને જે જગ્યાએ તમે બેઠો છો ત્યાં ઝમઝમના કુલર લાગેલા છે કે કેમ, કેમ કે તમે તમારી જગ્યા એકવાર મૂકશો પછી તમને એ જગ્યા મળશે નહીં, જો તમે જુમ્માની નમાઝ અદા કરવા માટે ગયા છો તો. એટલે કાલનું જે કાંઈ બી છે એ મેં તમને અત્યારે સમજાવ્યું છે. અને જે લોકો મોટી ઉંમરના જે છે એમને સલાહ છે કે એમની પાસે છત્રી રાખે, રૂમાલ જે છે એ રાખે, અને જેટલા પણ બચવાના જે ગરમીથી બચવાના જે ઉપાયો જે છે એ કરતા રહે, તેવી એક સલાહ છે. આ વિડીયો જે છે તમારા સગા સંબંધીઓ જેટલા પણ જે અત્યારે હજમાં ગયા છે એમને આ વિડીયો એમના સુધી જે છે એ પહોંચાડી આપો, એવી તમને નમ્ર વિનંતી છે. ખુદા હાફિઝ.